સરથાણા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકને સોશિયલ મીડિયા પર યુવતી સાથે થયેલી ફ્રેન્ડશિપ ભારે પડી છે। યુવતીએ શરૂઆતમાં મોબાઈલ ઉપર ચેટિંગ કર્યા બાદ વિડીયો કોલ કરી બંને જણા નિવસ્ત્ર થયા હતા, જેનું યુવતીએ વિડીયો રેકોર્ડિંગ કરી વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી। આ સાથે ટોળકીએ સાગરીત એલસીબીના નામે ફોન કરી પતાવટના બહાને ધમકાવ્યો હતો। જો કે યુવકની ફરિયાદના આધારે સરથાણા પોલીસે છટકું ગોઠવી નાણાં લેવા આવેલા ટોળકીના એક સાગરીતને ઝડપી પાડ્યો છે। સરથાણામાં શ્યામધામ મંદિર પાસે રહેતા 26 વર્ષીય યુવકને મહિલાના પહેલાં સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાં સુમિતા શર્મા નામની યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી। ત્યારબાદ બંને જણા ચેટિંગ કરતા હતા અને વિડીયો કોલ ઉપર સુમિતા સેક્સની વાતો કરતી હતી। દરમિયાન 14 માર્ચના રોજ સાંજે બંને જણાએ ઘરમાં એકાંતમાં હતા તે વખતે વિડીયો કોલ કરી સામસામે નિવસ્ત્ર થયા હતા। સુમિતાએ પોતાનો અવાજ બંધ રાખી વિડીયો રેકોર્ડિંગ કરી લીધું હતું અને તે વિડીયો યુવાનને મોકલાવ્યો હતો। ત્યારબાદ મેસેજ કર્યો હતો કે આપણો નગ્ન વિડીયો મારી પાસે છે, હવે તું મને 1 લાખ રૂપિયા મારા એકાઉન્ટમાં હું કહું ત્યારે નાખી દેજે અને તેમ ન કરશે તો આપણો નગ્ન વિડીયો વાયરલ કરી તને બદનામ કરી દઈશ। યુવાને સુમિતાને સોશિયલ મીડિયામાં અનફ્રેન્ડ કરી નાખી હતી। સુમિતા અવારનવાર ફોન કરી 1 લાખ રૂપિયાની માંગણી કરતી હતી અને નાણાં નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી ગર્ભિત આપતી હતી। જો કે યુવાને નાણાં આપવાની ના પાડતા વિડીયો વાયરલ કર્યો હતો। ત્યારબાદ સુમિતાના મોબાઈલ પરથી જયરાજ જાડેજા નામના વ્યક્તિએ ફોન કર્યો હતો અને પોતાની ઓળખ અમરેલી એલસીબીમાંથી બોલું છું તેમ કહી હતી અને તારી ઉપર અમદાવાદથી છોકરીના કાકાએ અમરેલી એલસીબીમાં તે છોકરીનો સેક્સ વિડીયો વાયરલ કર્યા અંગેનો કેસ કર્યો છે। જો તારે પતાવટ કરવી હોય તો 1 લાખ મારા એકાઉન્ટમાં નાખી અથવા આંગળીયાથી હું કહું ત્યાં મોકલી આપવા કહ્યું હતું। છેલ્લા ₹45,000 આપવાનું નક્કી થયું હતું। બીજી તરફ યુવાને આ અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરી આખી સ્ટોરી કહી હતી, જેથી હની ટ્રેપ ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે છટકું ગોઠવ્યું હતું અને તે મુજબ યુવાને પૈસા આપવાની તૈયારી બતાવી પૈસા લેવા માટે વરાછા મિની બજાર વેસાલી વડાપાઉં પાસે બોલાવ્યો હતો। ત્યાં યુવાન પાસે એક અજાણ્યો આવ્યો હતો અને જયરાજ સાથે કોન્ફરન્સમાં વાત કરાવી હતી। ત્યાં જયરાજનું સાચું નામ સંદીપ વાળા હોવાનું બહાર આવ્યું હતું। છટકું ગોઠવીને નજીકમાં ઉભેલા પોલીસે ખંડણીના નાણાં લેવા આવેલા યુવકને ઝડપી પાડ્યો હતો। પોલીસની પૂછપરછમાં યુવકે તેનું નામ વરાછા મારુતિ ચોક ખાતે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા દિવ્યાંગ કમલેશ ભટ્ટી હોવાનું જણાવ્યું હતું અને તેના ગામમાં સંદીપ જોરુબા વાળાએ પૈસા લેવા મોકલ્યો હોવાનું કબૂલાત કરી હતી। પોલીસે યુવાનની ફરિયાદ લઈ સુમિતા શર્મા તથા અમરેલી સાવરકુંડલાના સિમરણના સંદીપ જોરુભા વાળા અને દિવ્યાંગ ભટ્ટી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।